આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 34। શ્રી શુકદેવજી બોલ્યા કે હે રાજન, એક વખત દેવયાત્રા માટે ઉત્સાહયુક્ત થયેલા ગોવાળિયા બળદો જોડેલા ગાડાઓમાં બેસી અંબિકાવન કે જે મથુરાની પશ્ચિમમાં આવેલું એક તીર્થ છે ત્યાં ગયા। હે રાજા, પછી સરસ્વતી નદીમાં સ્નાન કરી તેઓએ પશુપતિનાથ શંકરનું તથા અંબિકા દેવીનું પૂજાના સાહિત્યો વડે ભક્તિપૂર્વક પૂજન કર્યું। પછી ભગવાન શંકર અમારા પર પ્રસન્ન થાઓ એવા અભિપ્રાયોથી સર્વ ગોવાળિયાઓએ બ્રાહ્મણોને આદરપૂર્વક ગાયોનું, સુવર્ણનું, વસ્ત્રોનું, મધનું તથા મિષ્ટાનનું દાન કર્યું। મહાભાગ્યશાળી તે નંદ, સુનંદ વગેરે ગોવાળિયા ત્યાં વ્રત કરવા માત્ર જળ પીને ઉપવાસ કરી તે રાત્રિ સરસ્વતી નદીના તીર પર રહ્યા। તેવામાં ઘણો ભૂખ્યો કોઈ મોટો અજગર દૈવેચ્છાએ તે વનમાં આવી ત્યાં સૂતેલા નંદરાયજીને ગળવા લાગ્યો। એમ અજગર ગળવા માંડ્યો ત્યારે નંદજી બૂમો પાડવા લાગ્યા, હે કૃષ્ણ, ઓ કૃષ્ણ, આ મોટો અજગર મને ગળી જાય છે, માટે હે તાત, શરણે આવેલા મને તમે છોડાવો। નંદરાયની તે બૂમો સાંભળી ગોવાળિયા એકદમ ઉઠ્યા અને અજગરે ગળેલા નંદરાયને જોઈ ગભરાઈને બળતામ ઉંબાડિયાથી અજગરને મારવા લાગ્યા। ધગ ધગતામ ઉંબાડિયાથી એમ દઝાડ્યા છતાં એ અજગરે નંદરાયને છોડ્યા નહીં, એટલે ભક્તોના પતિ ભગવાને ત્યાં આવી તેને પગથી જ સ્પર્શ કર્યો, એટલે ભગવાનના પવિત્ર શ્રી ચરણનો સ્પર્શ થતાં જ પાપો નાશ પામવાથી તે અજગર શરીર છોડી વિદ્યાધરો એ પૂજેલું રૂપ પામ્યો। સુવર્ણની માળાવાળો તે પુરુષ ઝળહળતા શરીરથી યુક્ત થઈ પ્રણામ કરી સામે ઊભો રહ્યો। એટલે ઇન્દ્રિયોના નિયંતા શ્રી કૃષ્ણે તેને પૂછ્યું, તું કોણ છે? ઉત્તમ શોભાથી પ્રકાશતો તારો દેખાવ અદ્ભુત છે, છતાં તું પરાધીન થઈ આ નિંદ્ય ગતિ કેમ પામ્યો હતો? ત્યારે અજગર બોલ્યો, હું સુદર્શન નામે એક પ્રખ્યાત વિદ્યાધર છું। લક્ષ્મી તથા સ્વરૂપ સંપત્તિથી યુક્ત હું વિમાનમાં બેસી દિશાઓમાં ફર્યા કરતો હતો। એક વેળાએ રૂપથી ગર્વિષ્ઠ થયેલા મેં અંગિરસ કુળના કદરૂપા ઋષિઓની હાંસી કરી, જેથી હસેલા મને તે ઋષિઓએ શાપ દઈ મારા પાપથી આ જાતિ પમાડ્યો હતો। પરંતુ તે દયાળુ ઋષિઓએ મારા પર કૃપા કરવા જ મને શાપ આપ્યો હતો, કારણ કે જેથી લોકના ગુરુ આપે ચરણનો સ્પર્શ કરવાથી મારા પાપો નાશ પામ્યા છે। હે દુઃખનો નાશ કરનારા દેવ, આપના ચરણનો સ્પર્શ થવાથી હું શાપથી છૂટ્યો છું। તે સંસારથી ભય પામેલા શરણાગતોના ભયનો નાશ કરનાર આપની હવે હું પ્રજા માગું છું। હે મહાયોગી, હે મહાપુરુષ, હે સત્પુરુષોના પતિ, હું આપને શરણે આવ્યો છું, સર્વ લોકોના ઈશ્વરના પણ ઈશ્વર। હે દેવ, આપ મને રજા આપો। હે અચ્યુત, આપના દર્શનથી હું તત્કાળ બ્રાહ્મણોના દંડરૂપ શાપથી છૂટ્યો છું। અથવા જેમનું નામ લેતો મનુષ્ય સમગ્ર શ્રોતાઓને તથા પોતાને તત્કાળ પવિત્ર કરે છે, તે આપના ચરણથી સ્પર્શ કરાયેલો હું પવિત્ર થાઉં એમાં શું વિશેષ છે? શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, એમ યાદવ વંશી શ્રી કૃષ્ણની રજા લઈ તેમને પ્રદક્ષિણા અને વંદન કરી સુદર્શન વિદ્યાધર સ્વર્ગમાં ગયો।
અને નંદજી દુઃખથી છૂટ્યા. હે રાજા, શ્રી કૃષ્ણનો તે સ્વરૂપ વૈભવ જોઈ વ્રજવાસીઓ આશ્ચર્ય પામ્યા. પછી તેઓ 3 રાત્રિ તીર્થમાં રહેવાનો નિયમ પૂર્ણ કરી આદરપૂર્વક તે જ શ્રી કૃષ્ણની લીલાની વાતો કરતા ફરી વ્રજમાં આવ્યા. પછી કોઈ સમયે અદ્ભુત પરાક્રમવાળા શ્રીકૃષ્ણ અને બળરામ રાત્રે વ્રજની સ્ત્રીઓ વચ્ચે રમતા હતા. તે વખતે પ્રેમ કરતી વ્રજની સ્ત્રીઓ સુંદર રીતે તેમના ચરિત્રો ગાતી હતી. બંને સારી રીતે શણગારાયેલા, ચંદનથી લેપેલા અંગવાળા, પુષ્પોની માળાવાળા અને વસ્ત્રોવાળા હતા. તેઓ બંને ઉદય પામેલા ચંદ્ર અને તારાઓવાળા, મલ્લિકાની સુગંધથી મદોન્મત્ત ભમરાઓવાળા અને ચંદ્ર વિકાસી કમળોના વાયુથી યુક્ત રાત્રિના આરંભકાળને માન આપતા સર્વ પ્રાણીઓના મન તથા કાનને પ્રિય લાગે તેવું ગાતા હતા અને એકી સાથે સ્વરોના ચડ ઉત્તર આલાપો કરતા હતા. હે રાજા, ગોપીઓ તેઓનું ગીત સાંભળી મોહિત થવાથી ખસી જતાં વસ્ત્રવાળા દેહને કે કેશમાંથી પડતી પુષ્પોની માળાઓને જાણી શકતી ન હતી. એમ તે બંને મદોન્મત્ત મનુષ્યની પેઠે પોતાની ઈચ્છાનુસાર રમતા ગાતા હતા. એવામાં કુબેરનો સેવક શંખચૂડ નામનો યક્ષ ત્યાં આવ્યો. હે રાજન, કૃષ્ણ તથા બળરામ ના દેખતાં તે યક્ષ શ્રી કૃષ્ણ બળદેવ રૂપી નાથવાળી અને બૂમો પાડતી સ્ત્રીઓને નિશંક થઈ ઉત્તર દિશા તરફ લઈ જવા લાગ્યો. એટલે વાઘે પકડેલી ગાયો જેમ બરાડા પાડે તેમ હે કૃષ્ણ, હે બળદેવ એમ બૂમો પાડતી પોતાની ગોપીઓને જોઈ બંને ભાઈઓ એ યક્ષની પાછળ દોડ્યા. ડરશો માં એમ અભય વચન કહેતા તે બંને બળવાનો હાથમાં સાગના ઝાડ લઈ અત્યંત વેગથી એ નીચ યક્ષ પાસે પહોંચ્યા. એટલે કાળ અને મૃત્યુની પેઠે તેઓ બંનેને આવેલા જોઈ યક્ષ ભયભીત અને મૂઢ બની સર્વ સ્ત્રીઓને છોડી જીવવાની ઈચ્છાથી નાસવા લાગ્યો. પણ એ જ્યાં જ્યાં દોડી ગયો ત્યાં ત્યાં શ્રી કૃષ્ણ તેની પાછળ તેના મસ્તકનો મણી લેવાની ઈચ્છાથી દોડી ગયા. અને બળદેવજી સ્ત્રીઓની રક્ષા કરતા ઊભા રહ્યા. હે રાજા, વ્યાપક શ્રીકૃષ્ણે જાણે નજીક જ હોય તેમ તેની પાસે પહોંચી મુઠ્ઠી મારીને તે દુરાત્માના મસ્તકને મણી સાથે હરી લીધું. એમ શંખચૂડનો વધ કરી તેજસ્વી મણી લઈને ભગવાને સર્વ સ્ત્રીઓના દેખતાં પ્રેમથી તે મણી મોટા ભાઈને આપી દીધો હતો. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણના દશમ સ્કંદ પૂર્વાર્ધને વિશે 34મો અધ્યાય સમાપ્ત. ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.